ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે બહાર જમવા માટે જઈએ છીએ ત્યારે દાલ તડકા અને જીરા રાઈસનો ઓર્ડર તો અચૂક કરીએ જ છીએ, પણ હોટલ જેવા દાલ તડકા અને જીરા રાઈસ ઘરે નથી બનતા. તો આજે હું તમારા માટે હોટલોમાં જ બને એવા દાલ તડકા અને જીરા રાઈસની રેસીપી લઈને આવી છું. તો રેસીપી શરૂ કરીએ એ પહેલાં જો મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો દાલ તડકા બનાવવા માટે પહેલાં આપણે દાળને બાફીશું. તો અહીં મેં તુવરની દાળ લીધી છે અને 1 કપ ભરીને તુવરની દાળ લીધી છે. તમે વાડકી કે બીજા કોઈ પણ માપથી દાળ લઈ શકો. હવે તુવરની દાળની સાથે આપણે લેવાની છે થોડી મગની દાળ. મગની દાળ ઉમેરવાથી દાળની કન્સિસ્ટન્સી પરફેક્ટ થશે. ઘણીવાર એકલી તુવેરની દાળ બાફવાથી દાળ અને પાણી અલગ થઈ જતા હોય છે, તો સાથે 2 ટેબલસ્પૂન મગની દાળ લઈશું તો આવું નહીં થાય. તો બંને દાળને ભેગી કરી ધોઈ અને અડધા કલાક માટે પલાળી રાખવાની. જો તમે હુંફાળા પાણીમાં પલાળશો તો 15 મિનિટમાં પલળી જશે. તો દાળ પલળીને તૈયાર છે, તો આપણે એને બાફી લઈએ. તો દાળમાંથી પાણી નિતારી એને કુકરમાં લઈ લઈશું. ત્યાર પછી દાળ ડૂબે એટલું જ પાણી આપણે અહીં લઈશું. જો વધારે પડતું પાણી લઈશું તો દાળ પાણી સાથે વધારે પડતી મિક્સ થઈ જશે અને આપણે દાળને દાણા દેખાય એ રીતે બાફવાની છે. તો 1.5 કપ પાણી મેં ઉમેર્યું છે. સાથે જ 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું, 1/2 ટીસ્પૂન ઉમેરીશું હળદર, 1 ટીસ્પૂન ઉમેરીશું ઘી. બાફતી વખતે ઘી ઉમેરવાથી દાળનો એક અલગ જ સ્વાદ આવે છે, તો તમને જો ઘી ગમતું હોય તો અચૂકથી ઉમેરજો. હવે આપણે દાળમાં એ વસ્તુ ઉમેરીશું કે જે તમે કદાચ ક્યારેય નહીં ઉમેરી હોય. તો 1 ટુકડો ઉમેરીશું તજ, 2 થી 3 ઉમેરીશું લવિંગ અને 2 નાની એલચી ઉમેરીશું. તો હવેથી દાળ બાફતી વખતે આ 3 વસ્તુ ઉમેરી જોજો. દાળનો સ્વાદ અનેક ઘણો વધી જશે. હવે મીડિયમ ફ્લેમ ઉપર માત્ર 2 વિસલ વગાડીશું. દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે રાઈસની તૈયારી કરીએ. તો અહીં મેં બાસમતી ચોખા લીધા છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. તો 2 કપ ભરીને મેં ચોખા લીધા છે. હવે આ ચોખાને સારી રીતે ધોઈ અને એને પણ 15 મિનિટ માટે પલાળી દઈશું. હવે જે ટ્રીક હું તમને બતાવીશ એનાથી તમારા ચોખા એકદમ છૂટા છૂટા બનશે. તો સૌથી પહેલાં એક મોટું વાસણ લઈ લેવાનું અને એમાં ચોખા કરતાં 3 ગણું પાણી લઈ લેવાનું. એટલે 2 કપ ચોખાની સામે આપણે 6 કપ પાણી લઈશું અને પાણીને એકદમ ગરમ થવા દેવાનું. ત્યાર પછી એમાં ઉમેરીશું 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો ઉમેરીશું, 3-4 ઉમેરીશું લવિંગ અને એક ખાસ વસ્તુ ઉમેરીશું અને એ છે મોટી ઇલાયચી. મોટી ઇલાયચી ઉમેરવાથી રાઈસનો સ્વાદ એકદમ બહારના રાઈસ જેવો આવે છે. તો જો તમારી પાસે હોય તો એ ખાસ ઉમેરજો. 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને 1 ટીસ્પૂન ઉમેરીશું ઘી. ઘીનો વિડીયો લેવાનું ફ્રેન્ડ્સ હું ચૂકી ગઈ છું, તો આ સમયે ઘી અથવા તેલ તમને જે પસંદ હોય એ ઉમેરી દેજો. હવે પાણીમાંથી નિતારેલા ચોખા ઉમેરી દઈશું અને અત્યારે ફૂલ ફ્લેમ પર જ એને થવા દઈશું. પાણીને ઉકળતા 3-4 મિનિટ થાય ત્યાર પછી એમાં અડધા લીંબુનો રસ નીચવી દઈશું. ચોખા બાફતી વખતે એમાં લીંબુનો રસ ઉમેરવાથી રાઈસ એકદમ ઉજળા થાય છે અને છૂટા છૂટા થાય છે. હવે ચોખાને આપણે 90% જેટલા જ કૂક કરવાના છે. તો ચોખા ચડતા હોય ત્યારે પાસે જ રહેવાનું અને ચેક કરતા રહેવાનું. આ રીતે નખથી દબાવીએ અને દાણો તરત તૂટી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને ચોખાને એક કાણાવાળા વાસણમાં લઈ એનું પાણી નિતારી લેવાનું અને ત્યાર પછી એને છૂટા કરીને પંખા નીચે રાખી દેવાના. આ તરફ દાળ બફાઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે દાળને ચેક કરી લઈશું. તો પરફેક્ટ એકદમ દાણેદાર દાળ બફાઈને તૈયાર છે. દાળ બાફતી વખતે જે તેજાના આપણે ઉમેર્યા હતા એને કાઢી લેવાના, જેથી ખાતી વખતે મોંમાં નહીં આવે. હવે એક પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને સાથે જ 1 ટીસ્પૂન જેટલું ઘી પણ લઈશું. ઘી તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જીરાનો વઘાર કરીશું. જીરું સરસ રીતે તતડી જાય અને સુગંધ આવે એટલે એમાં 1 ટેબલસ્પૂન જેટલું ઝીણું સુધારેલું આદું લઈ લઈશું. એ જ રીતે 10-15 કળી લસણને મેં આ રીતે ઝીણું ચોપ કરી લીધું છે અને એમાંનું અડધા કરતાં થોડું વધારે એવું લસણ અત્યારે ઉમેરી દઈશું. બાકી બચેલા લસણનો ઉપયોગ આપણે પાછળથી કરીશું. આદુ લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી એને સાંતળી લેવાનું. હવે અહીં મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરી લીધી છે અને એ ઉમેરી દઈશું. ડુંગળીને આપણે સાધારણ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ચેડવવાની છે. અહીં ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે દરેક વસ્તુને ચેડવવા માટે તમારે પૂરતો ટાઈમ આપવો જ પડશે. જો એને ચડવામાં જરા પણ કચાશ રહેશે
તો દાળનો સ્વાદ સારો નહીં આવે. તો હવે ડુંગળી બરાબર ચડી ગઈ છે, તમે જોઈ શકો છો. તો આ સમયે એમાં આપણે ઉમેરીશું 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1/2 ટીસ્પૂન તીખું લાલ મરચું. આ સમયે મરચું ઉમેરવાથી એનો રંગ ખૂબ જ સરસ આવશે. હવે બધું સાંતળી લીધા પછી આપણે એમાં ટામેટું ઉમેરીશું. અહીં 2 મીડિયમ સાઇઝના ટામેટાને મેં ઝીણા સુધારી લીધા છે. તો ટામેટાને પણ સરસ રીતે સાંતળી લઈશું અને ટામેટાના ભાગનું મીઠું પણ અત્યારે ઉમેરી દઈશું. તો 1/2 ટીસ્પૂન જેટલું મીઠું મેં અત્યારે ઉમેર્યું છે. હવે ઢાંકણથી ઢાંકી દઈશું એટલે ટામેટું જલ્દી ચડી જાય. 2-3 મિનિટ થાય એટલે ઢાંકણ ખોલીને ઉપર નીચે કરી લેવાનું અને એમ લાગે કે ટામેટામાંનું પાણી સુકાઈ ગયું છે તો 2 ટેબલસ્પૂન જેટલું ગરમ પાણી ઉમેરવાનું. હવે ટામેટું સરસ રીતે ચડી જાય એટલે આપણે એમાં 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું. 2 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું. બધું બરાબર મિક્સ કરીને 2 તીખા લીલા મરચાંને ઊભા કાપીને એ ઉમેરીશું અને ત્યાર પછી બાફેલી દાળ ઉમેરી દઈશું. દાળને ડાયરેક્ટ ઉમેરવાની છે, એને વલોવવાની જરૂર નથી. આપણે દાળને ખૂબ ઓછા પાણીમાં બાફી હતી એટલે એ ઘણી વધારે ઘટ્ટ છે. તો પહેલાં તો બધું બરાબર મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી એમાં પાણી ઉમેરીશું. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે પાણી ઉમેરો ત્યારે ગરમ પાણી ઉમેરવાનું, જેથી દાળની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે અને એનો રંગ પણ નહીં બદલાય. તો પહેલાં 1 કપ ગરમ પાણી ઉમેરીને જોઈ લઈએ અને જરૂર લાગે તો બીજું પાણી ઉમેરીશું. અત્યારે આપણે દાળની કન્સિસ્ટન્સી થોડી પાતળી જ રાખવી પડશે કારણ કે દાળ ઉકળવાની પણ બાકી છે અને આમ પણ એ ઠંડી થયા પછી થોડી ઘટ્ટ થાય છે. તો હજી 1 કપ ગરમ પાણી આપણે ઉમેરીશું. આટલું થઈ ગયા પછી જો તમને એમ લાગે કે દાળમાં મીઠું ઓછું છે તો હજી મીઠું ઉમેરી શકાય. હવે દાળને ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી ઉકળવા દેવાની. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. જો દાળ પ્રોપર ઉકળશે તો જ એ સ્વાદમાં સારી લાગશે. હવે આપણે ભાતને વઘારી લઈશું. તો એના માટે એક કઢાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. હવે ઘી તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. આપણે જીરા રાઈસ બનાવી રહ્યા છે તો જીરાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. હવે ધીમા તાપે જીરુંને થોડું સાંતળવાનું જેથી એ સરસ ફ્રાય થઈ જશે અને એની સુગંધ પણ ખૂબ જ સરસ આવશે. હવે જે રાઈસ આપણે બાફીને રાખ્યા હતા એમાંથી તમાલપત્ર, તજ, એલચી વગેરે કાઢી નાખવાનું અને ત્યાર પછી એને વઘારમાં ઉમેરી દેવાનું. ગેસની આંચ ધીમી રાખવાની અને બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું. હવે તમે જોયું હશે કે હોટલમાં મળતા ભાતમાં કોથમીર નાખેલી હોય છે, તો આપણે પણ અહીં કોથમીર ઉમેરીશું. મીઠું તો આપણે ચોખાને બાફતી વખતે ઉમેર્યું જ હતું, છતાં પણ જો તમને ઓછું લાગતું હોય તો થોડું ઉમેરી શકાય. તો આ રીતે ભાતને અગાઉથી બાફી રાખવાના અને ત્યાર પછી જમતી વખતે એનો વઘાર કરી દેવાનો, જેથી જમવા સમયે આપણને ગરમ ગરમ ભાત મળે. હવે ગેસ બંધ કરી દેવાનો અને ભાતને ઢાંકી દેવાના. આ તરફ દાળ પણ ઉકળી ગઈ છે. તો હવે દાળ પરનો છેલ્લો વઘાર કરી લઈએ અને જેના કારણે જ એ દાળ તડકા બની જશે. તો પહેલાં દાળ ઉપર થોડી કોથમીર ભભરાવી દઈશું અને એક વઘારિયું લઈ લઈશું અને વઘારિયામાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. સાથે જ લઈશું 1 ટેબલસ્પૂન જેટલું બટર. બટર જો ન હોય તો તમે એની જગ્યા પર ઘી ઉમેરી શકો છો, પણ બટરથી દાળ ફ્રાયના સ્વાદ અને સુગંધ બંને ખૂબ જ વધી જાય છે. હવે તેલ બટર ગરમ થાય એટલે એમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરી દેવાનું. ગેસની આંચ એકદમ ધીમી રાખવાની જેથી બટર બળી ન જાય. હવે જે લસણ આપણે બચાવીને રાખ્યું હતું ને એ ઉમેરી દઈશું. લસણને થોડી વાર માટે થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી હલાવવાનું. તો હવે તમે જોઈ શકો છો લસણ સરસ ક્રિસ્પી થઈ ગયું દેખાય છે. તો હવે ગેસ બંધ કરીને 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી મરચું ઉમેરવાનું. સાથે જ થોડી કોથમીર ઉમેરી દેવાની. સાથે જ 2 સૂકા વઘારના મરચાં ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. વઘાર બરાબર તૈયાર થઈ જાય ત્યાર પછી એને દાળ ઉપર રેડી દઈશું. આહાહા, જે સુગંધ આવે છે ને! દાળનો આ છેલ્લો વઘાર કરવાથી જ એ દાળ તડકા બની જાય છે. આપણે જેને વઘાર કહીએ એને હિન્દીમાં તડકા કહેવાય. એટલે દાળનો જે આ છેલ્લો તડકો આપણે લગાવ્યો એ પણ જમતી વખતે જમતા પહેલાં લગાવી શકાય. આખી રેસીપી તમે પ્રોપર જોઈ હશે
અને બધી નાની નાની ઇન્સ્ટ્રક્શન તમે ફોલો કરશો તો તમારી દાળ તડકા પણ એકદમ ટેસ્ટી જ બનશે. અને રાઈસ પણ તમે જુઓ કેટલા છૂટા છૂટા બને છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.